છેલ્લા કેટલાક સમયથી સત્તાનો સંગ્રામ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સૌરાષ્ટ્રના સંતોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે વધુ એક ખુલાસો સામે આવ્યો છે। ગઈકાલે જૂનાગઢના મહેશગીરીના કાંડ મામલે વકીલ હેમાબેન શુક્લાની ટીમે ભોગ બનનારને સાથે રાખીને પત્રકાર પરિષદ યોજી હતી અને ઘણા ચિઠ્ઠાઓ પણ ખોલ્યા હતા। તેમણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે મહેશગીરીથી શિવગીરી ડરે છે ત્યારે વળતા પ્રહાર કરતા મહેશગીરીએ પણ આકરા પ્રહાર કર્યા છે। વિવાદનો નવો વળાંક આપ્યો છે। સૌથી પહેલા મહેશગીરી અને શિવગીરી શું કહી રહ્યા છે આવો સાંભળીએ। હું શિવગીરી ગુરુ વસંતગીરી ભૂતનાથના શિષ્ય તરીકે આજે એક મારે આ વિડીયો બનાવવાની જરૂર એટલા માટે પડી છે કે અત્યારે એવા પ્રહારો કરવામાં આવી રહ્યા છે મહેશગીરી દ્વારા કે મહેશગીરી તું એમ કહે છે કે તમે લોકો પૂરતા કાગળો લઈને વાત કરો, સબૂતો આપો, આ કરો તે કરો। તો મારી ખાલી કહેવાની વાત એક જ છે, તારી પાસે જેટલા પુરાવા છે એ તું લઈ અને મારી સામે આવ, મારી પાસે છે એ હું લઈને તારી સામે આવું, આપણે બંને એકબીજાને લાઈવ બેસી અને ખુલાસો કરી લઈએ। અને જો આ કરવી શકવાની હિંમત અને તાકાત તારામાં હોય તો ખુલ્લા મારો પડકાર છે તને કે તું આવી જા અને તું મારી વાતોનો સામનો કર, તારી વાતનો સામનો કરવા હું હર હંમેશ તૈયાર છું। અને બીજી એક વાત તને એ કહેવાની છે મારે મહેશગીરી કે તું જ્યારે એમ કહે છે રિક્ષા વાળો ને ટેક્સી વાળો ને આ ને તે, તો તારી ભૂતકાળની પરિસ્થિતિનું તું વર્ણન કર ને કે તું શું હતો 2003 ની અંદર ત્યારે તું ભગવો પહેરીને જયારે ધ્રોણેશ્વરમાં આવ્યો હતો અને તું જે બધા કાંડ કરીને બેઠેલો છો, તો એ કાંડ વિશે મારે તને એટલું જ કહેવું છે કે મારું છોડ ચાલ, તારું બતાવું તને કે તું કે તારા પત્રકારો તું કે જુનાગઢના તો જુનાગઢના, રાજકોટના કે તો રાજકોટના, તું કે પત્રકારોને લઈને આપણે ધ્રોણેશ્વર જઈએ, લાઈવ લઈને ટેલિકાસ્ટની અંદર ગામો લોકોના સાથે પ્રશ્નોત્તરી કરીએ અને ગામ લોકોના પ્રશ્નોના જવાબ આપ અને જે વ્યક્તિઓ સાથે તારા જે કાંડના નામો બહાર આવે છે એ વ્યક્તિઓના સંપર્ક કરી અને એની પાસેથી જવાબ લઈએ ને દૂધનું દૂધ ને પાણીનું પાણી સાબિત કરી દઈએ। હવે બીજી તને એક વાત એ મારે કહેવાની છે કે જે તે સમયે તમારી તારા ટ્રસ્ટીઓ જે કહેવાતા માનીતા ટ્રસ્ટીઓની હાજરીમાં તે જ્યારે મારી હકાલપટ્ટી કરી હતી, ગોવિંદની હકાલપટ્ટી કરી હતી અને ત્યારે તે એવું કીધું હતું કે હવે તારે ભગવા ધારણ નથી કરવાના, સામાન્ય જિંદગી તારે જીવવાની અને અહીંથી તું જા અને આ બાજુ ફરી વખત તું આવ્યા તો દર્શન દીધા કે ભગવામાં તને બળ્યો તો જે કાંઈ થાય એ જવાબદારી તારી રહેશે। અને તું એમ કહે છે કે તું આટલા સમય પછી કેમ બહાર આવ્યો અને 1.5 વર્ષ પછી ત્યાં બધું કર્યું, તો તે જે દિવસે તમારે આ ધમકી દીધી હતી અને તું જે રાજકીય વખતને આધારે જે ફૂદકા મારે છે એને લઈને હું તને અત્યારે જવાબ આપું છું કે તારા જે સમર્થકો કહેવાતા જે સમર્થકો છે એ સમર્થકોના બીકથી આ હું અત્યારે જાહેરમાં કબૂલ કરું છું કે હું એ બીકના લીધે અત્યાર સુધી હું અંડરગ્રાઉન્ડ રહેતો, મોઢું બંધ બાંધી અને હું મારું જીવન વ્યતીત કરતો હતો। તે મને ત્યાંથી તો કાઢ્યો પણ મારા બાકીના જે વર્ષોના જે કામ છે એ પણ તમારે ડોળી નાખ્યા હતા અને બીકના ઓથા નીચે મેં અત્યાર સુધી મારી જિંદગી વિતાવેલી છે। આજે હું અત્યારે ખુલ્લીને તારી સામે અત્યારે બહાર આવ્યો છું ત્યારે હું તને અત્યારે કહું છું અને તું એ જે વાત કરે છો કે હવે તમે આ લોકોએ આ બધું કર્યું ને અધૂરું જ્ઞાન છે ને આ છે ને તે છે, પણ તે દિવસે પણ મને એ જ ધમકી આપીને મને કાઢ્યો હતો અને અત્યારે તું એમ કે છે, પણ હું તને એક વસ્તુનો એ તને જવાબ આપવા માંગુ છું કે એ ધમકીની અસર આજે છે અને હું તને એ કહું છું કે આજ પછી હું કાલે ગુજરાત પોલીસ અને જુનાગઢ પોલીસને પણ એક અરજી આપવાનો છું અને મારા રક્ષણ માટેની ને કે આજ પછી મને કોઈ પણ જાતની નુકસાની કે જાનહાનિ થાય તો સંપૂર્ણપણે જવાબદાર મહેશગીરી અને એના સમર્થકો જ રહેશે। બીજી એક વસ્તુ તને કહું કે તું એમ કહે છે કે રાજકોટમાં શા માટે પત્રકાર પરિષદ કરી, તો રાજકોટમાં જ કરવી પડે એ હું તારા મોઢે તને કબૂલ કરાવું કે તે મને જયારે ધમકી આપી હતી કે તું આ બાજુ દેખાઈશ અથવા તને કઈ તું ભગવામાં દેખાડો કે જુનાગઢમાં ભૂતનાથ તરફ કોઈ પણ જાતની તારી કાર્યવાહી થઈ તો જોયા જેવી થશે અને હું જોઈ લઈશ એવી રીતે ધમકી આપી હતી। તો જો તારી રાજકીય વગ હોય, ખાતાકીય વગ હોય તો મારે શા માટેથી અહીંયા કરવું જોઈએ અને એના લીધે જ હું તને અત્યારે એ જ કહું છું કે હું એના લીધે જ મેં રાજકોટ પસંદ કર્યું હતું ને રાજકોટના પત્રકારોને મેં આમંત્રણ આપીને બોલાવેલા છે। નમો નારાયણ, જય ગિરનારી। મારા બાનું અચાનક અવસાન થઈ ગયું એટલે મેં નક્કી કરેલું કે 10 દિવસ હું પ્રેસ મીડિયાને જાહેર જીવનમાં નહીં રહું, પણ જાહેર જીવન કદાચ મને છોડવા જ નથી માગતું ને અનિવાર્ય રૂપે
આ વિડીયો બનાવવું પડે છે, કેમ કે ઘણા પ્રશ્નો ને ઘણા લોકો ફોન કરીને બહુ જ કહી રહ્યા છે કે બાપુ જવાબ આપવો જોઈએ. કંઈક આજે પ્રેસ કોન્ફરન્સ રાજકોટમાં થઈ છે. ગિરીશ કોટેચા અને નિર્મળ ખત્રી ઉર્ફે જેને બનાવવામાં આવ્યા હતા શિવગીરી, નકલી રીતે ને થોડુંક ગડબડ રીતે બનાવવામાં આવ્યા હતા. તો એ કંઈક પ્રેસ કોન્ફરન્સ કરી છે ને બેન હતા કોઈને, એવું બધું હતું. તો એના જવાબ માટે તો સૌથી પહેલા તો હું એટલું જ કહીશ કે મારા અહીંયા યજ્ઞની તૈયારીઓ ખૂબ ચાલે છે. ખૂબ જ મોટો પ્રસંગ છે, એના અંદર ખૂબ વ્યસ્ત છું. બાનું અવસાન થઈ ગયું એટલે 10 દિવસ હું જાહેર જીવનમાં આવવા નહોતો માગતો, પણ અનિવાર્ય રૂપે આ વિડીયો બનાવ્યો. તો વાત એવી છે કે સૌથી પહેલો મુદ્દો એ આવે કે ગિરીશ કોટેચા જુનાગઢના, ઓલો ભાઈ નિર્મળ ખત્રી છે એ અહીંના, પછી એ અહીંયા જ જે કંઈ બન્યું અહીંયા ભૂતનાથના અંદર જે ઘટના દુર્ઘટના બની એ જુનાગઢના અંદર. પણ આ પ્રેસ કોન્ફરન્સ રાજકોટ જઈને કરે છે ગિરીશ કોટેચા અને બાકી બધા. રાજકોટ જઈને કરવાનો શું ફાયદો? રાજકોટના પત્રકારોને બધી વાત તો ના ખબર હોય, જુનાગઢના પત્રકારોને બધું જ ખબર છે, જુનાગઢના જનતાને બધું જ ખબર છે. ગિરીશ કોટેચાને નખથી શીખ સુધી જુનાગઢ આખું ઓળખે, પત્રકારો બધા ઓળખે. અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરે એટલે પત્રકારો પરથી પ્રશ્ન પૂછી શકે, અને પ્રશ્ન પૂછે એટલે ગિરીશ ફેંફે તે થઈ જાય. એના જવાબ કાગળ હોય નહીં, પ્રમાણ હોય નહીં, એટલે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરીને રાજકોટ કરે છે. એનાથી સિદ્ધ થાય છે કે આ લોકો કેવા ગાંડા થઈ ગયા છે. અને ગિરીયો ગાંડો થયો એ તો મેં પહેલા જ કહી દીધું હતું. હવે બીજી એક સમજવાની વાત છે કે જુનાગઢમાં મેં પહેલા પણ કીધું હતું કે ગેંગ ચાલે છે, હરિયાની પેલું હરિગીરી છે એની ગેંગ. પૈસા લે અને કોઈ પણ જગ્યા પચાવવાની હોય એટલે ચા વાળો, ટેક્સી વાળો ને એવા કોઈ પણ એવા દુર્બળ માણસો હોય કે એવા લોકો હોય એને તરત લાવે, રાતના સવારમાં મુંડી નાખે, જગ્યા કબજા કરી લે. અને આના વિરોધમાં મેં ઘણા પહેલાથી વિરોધ કરેલો છે. ભવનાથમાં આ લોકો ગિરીશ કોટેચા અને આ લોકો કબજો કરવા માંગતા હતા ધર્મની સંપત્તિ, ત્યાં એમને ફાવવા નથી દીધા. પછી ભૂતનાથમાં આવું જ એક ષડયંત્ર રચાણું હતું. એક રિક્ષાવાળાએ ટેક્સીવાળાને લઈ આવ્યો અને મુંડવાનું કર્યું ને એવું બધું ચાલ્યું, તો ત્યાંય મેં ફાવવા નથી દીધા. વ્યાસ ભુવન છે એમાંય ફાવવા નહીં દઈશ, મયારામ આશ્રમ છે એમાંય ફાવવા નહીં દઈશ. ધર્મની સંપત્તિમાં ગિરીશ કોટેચા હાથ નાખ્યો તો એટલું યાદ રાખજો, મહેશગીરી આડો ઊભો છે. અને મેં નહોતું કીધું તમને વચ્ચે પડવા માટે, તમે જ કૂદીને આવ્યા, કેમ કે હરિયા અને ગિરિયાની જે જોડી છે ને એના લીધે બધું થઈ રહ્યું છે. અને તમને સાચું કહું છું, ભવનાથમાં હરિયો અને જુનાગઢમાં ગિરિયો સત્યાનાશ બે જગ્યાએ વાળ્યું છે. ભવનાથમાં સત્યાનાશ હરિયાએ વાળ્યું અને જુનાગઢમાં સત્યાનાશ આ ગિરિયાએ વાળ્યું. હવે જુનાગઢની પ્રજાએ નક્કી કરવાનું. મારું કામ છે સત્યના સાથે ને ધર્મના સાથે લેવું, ને ધર્મની ભ્રષ્ટ વ્યવસ્થા ઉખાડી ફેંકવાનો પ્રણ મેં લીધો છે. તો મને બધું ખબર હોય ને કે શું શું આવશે. જો હું ના બોલત તો બહુ સારા બાપુ છે, પણ બોલ્યો છું એટલે હવે આરોપ લાગશે, કલંક લાગશે, બધી તૈયારી રાખીને બેઠો છું. મને કાંઈ ફરક નથી પડતો. જે આરોપ લગાડવા હોય લગાડો, જે કલંક લગાડવા હોય લગાડો. સત્ય પરેશાન થાય, પરાજિત ન થાય એ મને ખબર છે, ને શું થવાનું છે એ પણ ખબર છે. તમારા લોકોનો વિનાશ થઈને જ રહેશે. અને આવા ભ્રષ્ટ લોકો, ધર્મને નુકસાન પહોંચાડે એવા લોકોનો વિનાશ કરીને જ રહીશ, એટલું યાદ રાખજો. હવે બીજી વાત કરીએ કે જ્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે મેં કાગળો સાથે કરી છે, તથ્ય સાથે કરી છે, વિષયને આમ તામ ન કરતા કરી છે, અને પ્રમાણો સાથે કરી છે. તો તમે જ્યારે કરી ફાંકાબાજી સિવાય કોઈ નહીં, પ્રમાણો કોઈ નહીં, ખાલી આરોપ લગાડો, ખાલી કલંક લગાડવાનું કામ કરો. તમારો તો ધંધો છે ભાઈ, તમે તમારો ધંધો, તમને મુબારક. પણ એટલું યાદ રાખજો કે સસ્તી લોકપ્રિયતાને બજારમાં 2, 4, 5, 10 દિવસ જ ટકતી હોય છે. એટલે જ મેં લાવારીસ મીડિયા કીધું. લાવારીસ મીડિયા એટલે અધૂરી જાણકારી સાથે, અધૂરી માહિતી સાથે થૂક લગાડીને પોસ્ટર લગાડવા માટે, ચિપકાવવા માટે કામ કરતી હોય એવી મીડિયા, જેનો કોઈ ધની ધોરી કોઈ નથી, એ મીડિયા ટકવા માટે, પૈસા કમાવા માટે, ખંડણી માટે, આ બધા માટે જે કરતી હોય છે એ લોકો સસ્તી લોકપ્રિયતા કરે પણ એ બજારમાં 2 દિવસ ટકે, એના પછી સત્ય જ ટકતું હોય. એટલે મેં કીધું ખાનદાની મીડિયા છે ને એ ટકે, પણ સસ્તી લોકપ્રિયતા માટે આ જે ચેનલો કે કોઈ પત્રકાર ચાલતા હોય લાવારીસ મીડિયા વાળા, એનું અસ્તિત્વ બહુ ચાલે નહીં.
એક આ વાત. તો એ લોકો અધૂરી માહિતી સાથે, કેમ કે એમના દલાલો જુનાગઢમાં બેઠા હોય, એ જુનાગઢમાંથી અધૂરી માહિતી મોકલીને એને ચાલુ કરી દે. આજની પ્રેસ કોન્ફરન્સ પણ એવું જ છે, અધૂરી માહિતી સાથે. વ્હીલ બનાવ્યું, વ્હીલ ખોલ્યું, અરે ગાંડામાં કાઢવાનું બંધ કરો. સૌથી પહેલા હું એક વાત કહું, નિર્મળ ખત્રી ઉર્ફે શિવગીરી જેને ખોટી રીતે બનાવવામાં આવ્યા, તમારો વાંક નથી ભાઈ. તમે શિકાર બન્યા છો, તમને કઈ જ ખબર નથી, એટલે તમારી પહેલી ભૂલને હું માફ કરું છું, કેમ કે તમે શિકાર બન્યા છો. અહીંયા એક એવી પૂરી ગેંગ ચાલે છે જે આવી રીતના રાતોરાત મુંડીને સવારે જગ્યાઓ કબજા કરાવવા માટે ધંધા પાણી કરતા હોય. તમારો સ્વાર્થ તમને મુબારક, પણ તમને શું ખબર છે કે તમે ચેલા બન્યા એના પહેલા બ્રેનની સર્જરી વસંતગીરી મહારાજની થઈ, અને ન્યુરો સર્જને બ્રેનની સર્જરી કર્યા પછી એક પત્ર પણ આપ્યો તો ટ્રસ્ટને કે આ વસંતગીરી બાપુ કોઈ નિર્ણય ન લઈ શકે, કેમ કે એમના બ્રેનની મસ્તિષ્કની તંતુઓ કાપેલી છે, સર્જરી થઈ છે, એ અર્ધચેતન અવસ્થામાં જ રહેશે. તો એ અર્ધચેતન અવસ્થામાં કોઈ નિર્ણય ન લઈ શકે, આવો સર્ટિફિકેટ આપેલો છે. ડૂબાઓ જરાક જોતા તો જાઓ કાગળો, થોડીક તો અક્કલ રાખો. ચેરિટીમાં જરા પૂછપરછ તો કરો કે કાગળો કયા કયા જમા કરાવ્યા, સહી સિક્કા કરો છો, એક તમે રજૂ કરી શક્યા છો. હવે ડોક્ટર જયારે સર્ટિફિકેટ આપે કે એ વ્યક્તિ કોઈ નિર્ણય નહીં લઈ શકે, તો તમે રાતોરાત પછી એમને જે નાકમાં નળીઓ હતી એ કાઢી લીધી. એના બધા સાક્ષીઓ ત્યાં ઉભા છે, ટ્રસ્ટીઓ ત્યાં ઉભા છે, ટ્રસ્ટીઓ વિરોધ દર્શાવ્યો ચેરિટી કમિશનરમાં જઈને કે આ ખોટું થયું છે ને આમાં કોઈ નિર્ણય ના થાય, અને કાગળ ડોક્ટરનો જોડ્યો છે. આ બધું થયું છે. આ તો ઠીક છે કે મેં કોઈ પોલીસ કમ્પ્લેન કરી નથી. તમે તમારા જેને તમને ચેલા મૂંડા એને, પછી સાક્ષીઓ છે એને, અને તમારા સાથે આ ગીરીઓ બેઠો છે જેને અક્કલ તો ઓછી જ છે, એ તમને એના ચડી ગયા તો તમે. પણ કહેવાનો મારો મતલબ છે, એક પોલીસ કમ્પ્લેન કરું, બધા જેલમાં વયા જશો, કેમ કે ડોક્ટર પોતે કહે છે કે આ નિર્ણય ન લઈ શકે ને આ બધું તમારે અંધારામાં તમે બધું કર્યું છે. જે કંઈ કર્યું, તમને પૈસાની જરૂર હતી, તમે 50,000 રૂપિયા માગ્યા કે જે થયું મને 50,000 રૂપિયા આપી દો એટલે હું જાઉં. તમને ટ્રસ્ટીઓના સામે ટ્રસ્ટીઓના હાથેથી 50,000 રૂપિયા મળ્યા છે, એ લઈને તમે ગયા છો, રાજી ખુશીથી ગયા છો. અત્યારે તમે પ્રેસ કોન્ફરન્સ કરી, તમે સાચા હતા તો કેમ ચેરિટી કમિશનરમાં ન ગયા? તમે સાચા હતા તો કેમ કોર્ટમાં ન ગયા? તમે સાચા હતા તો કેમ તમે પોલીસમાં ન ગયા? કેમ કે તમને ખબર છે કે થોડું પાપ તમારાથી થયું છે, તમે શિકાર બન્યા છો. હું તમારો વાંક માનતો જ નથી, કેમ કે એક ગેંગના તમે શિકાર બન્યા છો. આ ગિરિયાની હરિયાની ગેંગ છે એના શિકાર તમે બન્યા છો. તો હજી ચાન્સ છે, જો તમને એક ભૂલ છે એટલે માફ કરી દઈશ, પણ જો ફરી પાછું કંઈ એવું કરવું હોય તો મને પોલીસમાં કમ્પ્લેન કરવી પડશે ને પછી જેલની હવા ખાજો બધા. એક વાત આ મને કેવી બહુ જ જરૂરી લાગી, એટલા માટે હું કહી રહ્યો છું કે અધૂરી માહિતી સાથે ના કરો. મને અત્યારે ખૂબ યજ્ઞના કામ અને એ બધું છે એટલે એમાં પડ્યો છું ને. જે આ પૈસા તમે લઈ ગયા 50,000 રૂપિયા, કદાચ તમને પૈસા ઓછા પડતા હશે તો આ ગિરિયા પાસે 2 નંબરનો માલ ઘણો છે, ભ્રષ્ટાચાર કરેલો, કાળું નાનું ખૂબ છે. આ બધો જુનાગઢનો જ પૈસો છે, જુનાગઢનો જે ખાધેલો પૈસો છે. મને રાજકારણમાં જવું નથી, પણ તોય આ હવે ગિરિયો ગાંડો થઈ ગયો છે એટલે એ બોલ્યા રાખે. એટલે મને કેવું છે, ગિરિયા પાસેથી લઈ લેજો જે પૈસા જોઈએ, ચિંતા નહીં કરતા, મોજ કરો, અને જરૂર પડે તો મને કહેજો. તો એકાદ મુદ્દો હજી ઉપાડી લેજો એટલે ગિરિયો તમને પૈસા આપતો રહેશે. અને બાકી મીડિયાવાળાને એ બધા જે 2-3 જણા બોલે છે, બીજા પત્રકારો જે જુનાગઢના છે, શું એમને સમજ નથી પડતી? તમે રાજકોટ જઈને કરી રહ્યા છો પ્રેસ, તો જુનાગઢના પત્રકારો પ્રશ્ન પૂછશે, એના ઉત્તર તમારા પાસે છે નહીં. એટલે આ બધું ચાલી રહ્યું છે. ખોટા આક્ષેપોને એનાથી કાંઈ ન થાય. જનતા સમજતી હોય છે, અને બુદ્ધિનું પ્રદર્શન કરવા કરતાં થોડીક બુદ્ધિનો વાપર કરો તો સારું રહેશે. બાકી દેવી પરમાત્માની ઈચ્છા. અને હું ફરી પાછી પ્રેસ કોન્ફરન્સ કરીશ ત્યારે કાગળો સાથે, પ્રમાણો સાથે, તથ્યો સાથે, વ્યાસ ભુવનની વાતો કરી અને કાગળ બાગળ બતાવ્યા કે અમે વેચાતી લીધી, અધૂરી માહિતી આપી છે. બહુ ખુશ નહીં થતા જે લોકો, કદાચ એવું લાગે કે જો કાગળ બતાવી દીધા, બધી અધૂરી માહિતી છે. વ્યાસ ભુવનમાં કૌભાંડ થયું છે, મયારામ આશ્રમમાં કૌભાંડ થયું છે, ભવનાથમાં કૌભાંડ થયું છે, ભૂતનાથમાં અમે બચાવી લીધું કેમ કે અમારી પરંપરાની જગ્યા છે એટલે. પણ આ બધું ચાલી રહ્યું છે જુનાગઢમાં અમુક અધિકારીઓના અને સાંઠગાંઠથી અને ગિરિયા હરિયાના જોડીથી. તો
જુનાગઢને બચાવવું હોય તો આ ગિરિયા અને હરિયા જોડીથી મુક્ત કરાવવું પડશે, એટલું બધાએ સમજવું પડશે. જય ગિરનારી, નમો નારાયણ. કળિયુગી સાધુઓ સાધુના નામે સંસારી બની બેઠા છે, એટલે જ આવા વિવાદો અવારનવાર સામે આવે છે. સતનો આધાર સત્તાધાર હોય કે પછી ગઢ ગિરનાર, બંને ધામ હાલ વિવાદમાં સંપડાયા છે. અંબાજી મંદિરનો જે આ એક પ્રશ્ન છે તે હલ થવાને બદલે દિવસે ને દિવસે એમાં નવા ચિઠ્ઠાઓ ખુલે છે. હવે આ પ્રશ્ન છે એક ગાદીનો હતો, ત્યાંથી એક એમાં રાજકારણ પ્રવેશ્યું અને મહેશ ગીરે તેમની હદ વટાવી અને જે ગિરીશ કોટેચા તેમને ગિરિયો કહી પણ સંબોધ્યું છે. આ કેટલું યોગ્ય છે, કમેન્ટ કરી તમે અમને જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.